તો મિત્રો આપણે ડુમસ પહોંચવા આવ્યા છે તો તમે જોઈ શકો છો આ ડુમસનો રોડ વ્યૂ છે મિત્રો। તો આ વિડીયોની અંદર તમને પૂરેપૂરી ડુમસની માહિતી મળશે, પણ આ વિડીયો તમે ખાસ કરીને જોઈ લેજો ડુમસ આવતા પહેલાં, કે પછી તમે એમ ન કહેતા કે વિડીયો ન જોયો એટલે અમે ડુમસ પહોંચી ગયા। આ વિડીયોની અંદર ખાસ કરીને તમને કહું છું કે તમે એકવાર આ જરૂર વિડીયો જોજો, પછી તમને ડુમસની આખી સ્ટોરી ખબર પડશે કે નવું ડુમસ ડેવલપમેન્ટ કેવું મસ્ત થયું છે એ। તો ખાસ કરીને આ બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહ્યો। બે તો જુરાસિક પાર્ક મૂક્યા અહીંયા, જોવો તો ખરી ગેટમાં। વાહ, નગરવન સુરત। ને સવારનો ટાઈમ છે પાર્કનો, જોઈ શકો છો તમે મિત્રો બોર્ડમાં સમય સવારે 6 થી સાંજના 7 સુધી। કેવું મસ્ત બનાવ્યું ડુમસ, તમે જોઈ શકો છો। અને આપણે ટુ વ્હીલ પાર્ક કરવાનું ક્યાં હશે, આગળ હશે કે શું છે કંઈ ખબર નથી આપણે હજી। અહીંયા છે ટુ વ્હીલ પાર્કિંગ, તો આપણે અહીંયા ટુ વ્હીલ પાર્કિંગ કરી દઈએ। છે એ પણ જોઈએ, પારા ઉપર ચડીને જોઈ શકો છો તમે। આ રીતનું છે બધું, જો સામે છે દરિયા ગણેશનું મંદિર। તો આપણે અહીંથી નીચે ઉતરીએ હવે। ને આ છે દરિયા ગણેશ મંદિર, 2071 કંઈક છે, 1060 1071 તમે જોઈ શકો છો। હે ગજાનંદ મહારાજ। ને અહીંયા રાઇડ્સ પણ સારી થાય છે, ઊંટ સવારી છે, સ્કૂટરની છે। અત્યારે પાણી તો બહુ દૂર વહી ગયું છે, જો કે જો પાણી બહુ દૂર વહી ગયું છે। તો અત્યારે આ રીતનું છે બધું। સામે હજીરા સ્પોટ છે, દેખાય તમને અદાણીનું ને પાણી હોય અહીંયા લગી આ જગ્યા ઉપર, અત્યારે બહુ દૂર વહી ગયું છે। નીચે પડી ગયું, લઈ લે બોલું પંખી ના જોવા કેવું મસ્ત દેખાય।
જુઓ તો અમારા મેડમને પૂછી, અંજુ તને આ ડુમસ આવીને કેવું લાગ્યું? બહુ મસ્ત, એકવાર જરૂર આવજો. ઉધરે ચડી ગયા ને? જો હજી આ બધું અહીં બનવાનું બાકી છે. બધું એ તો બધું બની ગયું છે, બની ગયું છે, બનેલું છે, એ બધું પાછળના ભાગમાં છે. તો આપણે ત્યાંની પણ વિઝિટ કરશું, તો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો ચાલો આપણે આગળ જઈએ છીએ હવે. હાલે ચાલો. હા તો આપણે આગળ જઈએ છીએ હવે. તો મિત્રો આપણે આ ટ્રેન જેવી ગાડી મૂકેલી છે એની પાસે જઈએ છે. કેવી મસ્ત બનાવેલી છે. અહીંયા આ રીતનું બધું છે. ફૂલ ફેમિલી સાથે તમે આમાં એન્જોય કરી શકો છો. જુઓ ટ્રેક્ટર સાથે જોડેલી છે, જોઈ શકો છો તમે. આઈ લવ માય ઇન્ડિયા. એન્જિન બહુ જબરજસ્ત બનાવેલું છે. હવે આ ગાડી પણ ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર માટે બનાવેલી છે. આ રીતનું છે, જુઓ તમે. અને પણ આ રીતનો લુક આપેલો છે. ને સામે ગેમનું ને એવું લાગે. બાકી તો તમે ઓલરેડી જોઈ શકો છો બધું. આ સ્કૂટર ને એવું બધું છે. ઊંટ સવારી, સ્કૂટર સવારી. ઊંટ ઉપર બધાય નામ લખેલા છે, જુઓ. આનું નામ છે સિકંદર. આનું નામ છે સિકંદર. સિકંદર છે હો ભાઈ. એવું છે, આ સિકંદરના માલિક છે. આ ડુમ્મસનો બંકો. ડુમ્મસનો બંકો. આ બાદશાહનું નામ છે. આનું નામ બાદશાહ છે, જોઈ શકો છો તમે. બધા ઊંટ ઉપર નામ લખેલા છે. જો આની ઉપર કંઈક લખેલું છે, SK કરીને. જુઓ મિત્રો, આ છે ડુમ્મસની બધી કેન્ટીંગો. મેગી વગેરે અને ઠંડા પીણા ને એવું બધું મળે છે. તો હવે આપણે જઈએ છે. અમારા મેડમ છે, હવે શું કહેવા માગે છે? કેવીક મજા આવી અહીંયા તને? મજા તો બહુ આવે. અત્યારે તડકો બહુ છે. તડકો બહુ છે? હા. તો હજી અમે અંદર જઈએ છીએ, તો તમે બ્લોગ જોતા રહો. તો આપણે અહીંયાથી અંદર કેવું કેવું બનાવ્યું છે એ બધું જોઈએ, એક્સપ્લોર કરીએ છીએ. તો બધા અહીંયાથી જાય છે, તો આપણે પણ અહીંયાથી વયા જઈએ અંદર સીધા. આનો મેન ગેટ તો આગળ હશે. આ રીતનું છે. આ પારેથી સીધા સીધા પણ તમે આવી શકો.
જોઈએ આપણે. જો તો આપણે પહોંચી ગયા છે અત્યારે. આ જુઓ તમે. આ રીતનું છે બધું. અત્યારે તડકો પણ બહુ છે. બીચ બહુ સારું બનાવ્યું છે. તો મિત્રો આપણે પહોંચી ગયા છે અત્યારે. તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. જુઓ ગ્રાઉન્ડ ને આ ડુમસનું બનાવેલું બધું. તો નવું બધું ડેવલપમેન્ટ થયા રાખે છે. આપણે અંદર પણ જોઈએ હવે શું શું છે બધું. ને આ છોકરાઓને રમવાનું બધી ગેમ ઝોન ને એવું છે. જુઓ આ રીતનું છે બધું. આ બધી વસ્તુ આવી મેલેલી છે. જુઓ ચોકઠાન બધું કરેલું છે. એમાં શું શું હોય ભાઈ કંઈ ખબર નહીં. જો આ સ્પ્રિંગવાળા છોકરાઓને રમત ગમતમાં બહુ મજા આવે. એના માટે છે બધું. આ વસ્તુ શું હશે એ કંઈ ખબર નથી. આપણે જોઈએ. જોઈ શકો છો આવું રીતના બધું મેલેલું છે. તો આ શું હોય છે કંઈ ખબર નહીં. છત્રછાયા હોય કે સોલાર ઉપર કંઈ મેલેલું હોય. તો મને તો એવું લાગે કે ડેકોરેશન માટે જ છે સ્પેશિયલ. હા, ડેકોરેશન માટે જ છે. આ રીતની માછલી બનાવેલી છે. જુઓ તમે, પથ્થરથી કોતરીને બનાવેલી લાગ્યા. જોઈ શકો છો.
બધાનું જો આ બધું લખેલું છે. ઇવેન્ટ ગ્રાઉન્ડ, મલ્ટી લેવલ પાર્કિંગ, કાર પાર્કિંગ, બધું છે. જુઓ તમે. તો આમાં શું છે અંદર એ જોઈએ આપણે જરા શું છે એ. તો મિત્રો અહીંયા પણ કંઈક જોવા જેવું હશે, એટલે આ બંધ છે અત્યારે, આનો સમયગાળો છે. એટલે આ લખેલું છે બધું, દાદર લિફ્ટ ને પાર્કિંગ, કદાચ બેઝમેન્ટ પાર્કિંગ ને એવી સુવિધા હોઈ શકે છે. તો આપણે અહીંયાથી આગળ વધી રહ્યા છે ને આ રીતનું છે બધું. જુઓ તમે. આપણે આમાં બહુ અનુભવ તો છે નહીં, એટલે બપોરનું ટાણું છે. તો આ કાર પાર્કિંગ છે. જુઓ તમે સામે. કેવી મજા આવી તને ડુમસ? બહુ સરસ છે ને. ક્યાંથી આવો છો તમે? વેલેન્જાથી આવો છો? શું વાત છે. તો મિત્રો અત્યારે આગળ પણ જઈ રહ્યા છે આપણે હજી, કે આગળના પાછળના ભાગમાં શું શું વસ્તુ છે એ બધું તમને બતાવશું. ને અત્યારે બપોરનો સમય છે, 12 સાડા 12ની આજુબાજુથી હશે. તો તમે ટાઈમ જોઈ શકો છો. બારને 51 થઈ છે ને તડકો પણ બહુ છે. તો તમે જોઈ શકો છો આ રીતનું છે બધું. ને આગળના ભાગમાં પણ જે આ વસ્તુ જે છે એ જ છે, બરાબર. ગાર્ડન ને નાના નાના આવા બધા બધું મૂકેલું છે, જોઈ શકો છો તમે. બીજું તો તમને શું કહેવું, તમે જુઓ જ છો. તો જગ્યા બહુ સારી બનાવી છે. તમે એકવાર ડુમસની વિઝિટ કરજો. ના તો તડકો છે એટલે, બાકી સાંજના સમયે તો બહુ મજા આવે એવું છે અહીંયા. જુઓ. રમવાનું મસ્ત રેતીનું મેદાન બનાવી આપ્યું છે. જુઓ તમે. આ રીતનું છે બધું. એટલે ખોટો કચરો કે તમે ડુમસની અંદર આવતા હોય તો કચરોને તમારી બેગમાં રાખવું, ને કે આડાઅવળો કચરો કરવો નહીં, સાવચેતવા રાખવી છે ભાઈ. જોઈ શકો છો. જો આ ડસ્ટબિન પડ્યા છે, ડસ્ટબિનમાં હંમેશા કચરો નાખવાનો. તો આગળનું પણ આપણે જોઈ શકીએ છીએ. આગળ શું શું મૂકેલું છે. ઓલું ગોલ્ડન કલર કરીને છે એ. અહીંયાથી હજીરા સ્પોટ બાજુમાં જ છે. જુઓ તમે.
આ વસ્તુ શું મૂકેલી છે એ જરાક આપણે જોઈ લઈએ. આ રીતનું મેલેલું છે ડુમસ, તમે વાંચી શકો છો. સ્ટેટ ડેવલપમેન્ટ ડુમસ જુઓ, ફાઈબરનું છે. આ દડો છે, બોલ. આમાં કદાચ ઇનકેસ લાઇટ થતી હશે રાતના સમયે. તો મિત્રો, આજનો બ્લોગ તમને મારો કેવો લાગ્યો? તો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરજો ને કોમેન્ટ કરજો કે નેક્સ્ટ બ્લોગ આપણે કયો બનાવવો જોઈએ, ને મને કોમેન્ટ તો જરૂર કરજો. ને બેલ આઇકોન તો દબાવતા ભૂલતા નહીં કે નેક્સ્ટ બ્લોગ બનાવવું તો તમારા સુધી પહોંચે. તો ચાલો, નેક્સ્ટ ટાટા બાય બાય.